તો હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે જામનગરમાં ગેરૈયાની વિસરાતી પરંપરા જોવા મળી રહી છે। લોકો હોળીની મોડી રાત્રે પરંપરાગત જૂની રમતો રમતા હોય છે, જેમાં ખાસ કરી નાળિયેરથી રમવું અને બાક્સથી ખાસ આ રમત રમાતી હોય છે। જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા પણ મોડી રાત્રે પહોંચ્યા હતા અને બાક્સ ફેંકી રમતનો આનંદ માણ્યો હતો। વહેલી સવાર સુધી આ રમત રમી લોકો શરત મારતા હોય છે। અગાઉ શરતમાં ભારતીય ચલણના રૂપિયા જોવા મળતા હતા, જ્યારે આ વર્ષે ડોલર પણ શરત બજારમાં જામનગરની ગેરૈયાની પરંપરાગત રમતો દરમિયાન જોવા મળી। આપણી જે પ્રાચીન રમતો છે એ ક્યાંક આવા વિસરાતા સમયે તહેવારોના માધ્યમથી આપણે એને પુનઃજીવિત કરી શકાય, તો એ માટે પણ હું પહેલ કરું છું કે આપ પણ જેટલા નગરજનો મને સાંભળી રહ્યા છે, હોળીની ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપના વિસ્તારમાં પણ આ પ્રકારનું આયોજન કરી અને એક સમરસતાની સાથે આનંદ ઉત્સાહ સાથે તહેવારની ઉજવણી કરી શકાય એનું જીવંત ઉદાહરણ આપણે બધા અત્યારે જોઈ રહ્યા છીએ। ફરીથી જીવંત કરી અને નવી પેઢીને જે વર્ષો પહેલાં ગ્રામ્ય કક્ષાએ જે રમાતી હતી આપણી આ રમતો હોળીના દિવસોમાં અહીં જીવિત કરી અને એનું તાદસ્ય અહીં લોકોને આપી અને આ વિસ્તારના લોકો અને બહારના લોકો અહીં પ્રેરિત થઈ અને દર વર્ષે આ ગેમ રમવા આવે છે બધા। હોળી ધૂળેટીના તહેવારને લઈને ગેરૈયાની રમત છે તે હવે વિસરાતી જાય છે, ત્યારે જ જામનગરના જૈન સોસાયટી વિસ્તારમાં હાલ આ ગેરૈયાની રમત રમવામાં આવી રહી છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ લોકો છે તે અહીં બાકસ ફેંકી અને શરત છે તે લગાવી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે રમત છે તે રમતમાં હાર જીત થતી હોય છે, તેના પૈસા પણ અહીં ક્યાંક ને ક્યાંક શરત રૂપે લગાડવામાં આવતા હોય છે। અહીં ડોલરની શરત લાગી છે, શું કહેશો? બસ જો મજા આવે છે, બધા પૈસાથી રમે છે, અમે ડોલરથી રમીએ છીએ। હોળીનો આ તહેવાર જામનગરમાં હવે ડોલર પણ ક્યાંક ને ક્યાંક શરત બજારમાં હર વખતની જેમ જે બાકસથી નારિયેળથી બધા રમતા હોય એમાં જે હારજીત થતી હોય એ પહેલાં અમે પૈસાથી કરતા, અને હવે તો આ ઝડપી જમાનામાં ડોલરથી હારજીત કરવા માંડ્યા છે બધા। અગાઉ અહીં રૂપિયાની રમતો રમાતી હતી, પરંતુ હાલ ડોલરની રમત રમાતા લોકો અચરજ સાથે હોળીના તહેવારની અહીં રંગમય ઉજવણીની સાથે ક્યાંક ને ક્યાંક હાર જીતની ઉજવણી પણ કરી રહ્યા છે। ત્યારે શરત બજારમાં હવે અમેરિકન ડોલરનું પણ આગમન થઈ ચૂક્યું છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો હોળીના પર્વને મનાવવા માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માદરી વતન બોગજ ગામે પહોંચ્યા, જ્યાં તેમણે ગેરિયા બનીને ગ્રામજનો અને કાર્યકર્તાઓ સાથે આનંદ અને ઉલ્લાસભેર પર્વની ઉજવણી કરી। ચૈતર વસાવાએ આદિવાસીઓના પારંપરિક વેશમાં સજ્જ થઈને ઢોલ નગારા સાથે અનોખા અંદાજમાં આદિવાસી નૃત્ય કર્યું। ગ્રામજનોને ગળે મળી તિલક કરી હોળીના પર્વની શુભેચ્છા પાઠવી। पंदर हजारनी वस्ती धरावता गीर सोमनाथ जिल्लामां आवेल देवड़ी गाममां होळीनी धामधूमथी उजवणी करवामां आवे छे। અહીં હોળી મોડી રાત્રે શાંત થયા બાદ તેના અંગારાને રસ્તા પર પાથરી દેવાય છે અને એ અંગારા પર ગામના યુવાનો, વડીલો, નાના બાળકો ખુલ્લા પગે શ્રદ્ધાપૂર્વક ચાલે છે। આ વર્ષો જૂની પરંપરા છે, જો કે આજ દિવસ સુધી કોઈને કોઈ પણ પ્રકારે ઈજા પહોંચી નથી। ત્યારબાદ હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે। આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવે છે। આ કાચું ધાન્ય જે પ્રમાણે બફાઈ તેના પરથી આવતા વર્ષનો વર્તારો કાઢવામાં આવે છે। જે દર વખતે હું પોતે 25 વર્ષથી આ બેટવા ઉપર હાલું છું અને જે અંદર અમે જે કુંભ મૂકીએ છીએ એમાં અનાજ નાખેલું હોય છે અને કુંભ જ્યારે કાઢીએ છીએ ત્યારે એની અંદર પાકી જાય છે, તેની ઉપરથી અમે ખાતરી કરીએ છીએ કે આવનારું વર્ષ કેવું જશે। દર વર્ષે ઉતાણી પરછાવીએ ને એમાં અમારે બેટવા પાથરીને અમે 4 ડગલા હાલીએ, કોઈને કંઈ ધકતા નથી ને અમારા આવો માતાજીની કૃપાથી એમાં કંઈ દર્શન અમને દે છે, કોઈને વાંધો નથી આવતો। એશિયાનું સૌથી મોટું ગણેશ આકાર સિદ્ધિવિનાયક દેવનગરી મહેમદાવાદમાં હોલિકા દહન કરાયું। 40 ફૂટ ઊંચી અને 35 ફૂટ પહોળાઈવાળી ઇકો ફ્રેન્ડલી હોળી બનાવવામાં આવી। આ ઇકો ફ્રેન્ડલી હોળીમાં ઔષધિ રૂપે શ્રીફળ, ઘી, કમળ કાકડીનો ઉમેરો કરવામાં આવ્યો। આ ઇકો ફ્રેન્ડલી હોળીમાં માત્ર 20% લાકડાનો જ ઉપયોગ કરી અને બનાવવામાં આવી। પશ્ચિમ બંગાળના 15 જેટલા કારીગરોએ આ હોળી તૈયાર કરી, જેમાં તલ, ઘી, આંબાના લાકડા, છાણા અને હવન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો। હોલિકા દહનથી મંદિરની આસપાસના વાતાવરણમાં હોળીના ધુમાડાને લઈ વાતાવરણમાં શુદ્ધિકરણ થયું। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોળી પ્રગટાવવામાં આવી। ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરવામાં આવે છે અને આ હોળી 41 ફૂટ ઊંચી અને 20 ફૂટ પહોળી એવી આ હોળી છે। આની અંદર અને સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી બનાવવાનો પ્રયત્ન કરેલો છે।
દેશ સહિત ગુજરાતભરમાં હોલિકા દહનની ઉજવણી થઈ. જો કે વાત એક એવા ગામની જ્યાં આજે પણ હોલિકા દહન માટે માચીસ કે અન્ય આધુનિક ચીજનો ઉપયોગ નથી થતો. નર્મદા જિલ્લાના રાજપીપળાના વડિયા ગામની આ વર્ષો જૂની પરંપરા છે. આ ગામમાં હોલિકા દહન થાય છે, પરંતુ તે હોળી પ્રગટાવવામાં માચીસનો ઉપયોગ નથી થતો. આગેવાનોના મતે હોળી પ્રગટાવવા ચકમકના પથ્થરથી રૂ અને છાણા સળગાવીને હોળી પ્રગટાવવામાં આવે છે. આ રીતે હોળી પ્રગટાવવાથી ગામમાં સુખ શાંતિ બની રહે છે એવી ગામ લોકોની માન્યતા છે. સ્થાનિકોનું માનવું છે કે આદિમાનવ વખતે કોઈપણ પ્રકારની માચીસ કે કેમિકલની શોધ નહોતી થઈ અને એ વખતે પણ દેવતાને પ્રગટાવવા પથ્થર ઘસવામાં આવતા. તો હોલિકા દહનમાં પ્રદક્ષિણા સૂકા ઘાસના પોળા લઈને કરવામાં આવે છે અને જે ઘાસ ઢોરને ખવડાવવાથી આખું વર્ષ ઢોર નિરોગી રહે છે એવી પણ માન્યતા છે. અમારા વડિયા ગામની અંદર આજ દિન સુધી દિવાસળીનો કે બીજો કોઈ ઉપયોગ થયો નથી. કોમ્પ્યુટર યુગમાં, વૈજ્ઞાનિક યુગમાં અત્યારે પણ અમે પથ્થર ઘસીને હોળી પ્રગટાવીએ છીએ. રૂ પર એ દેવતા લઈએ છીએ, રૂ દ્વારા પાન સળગાવે છે ઘાસના, અને પછી હોળી માતાની પ્રદક્ષિણા કરીએ છીએ. અને જે અમારા વડીલો જે કરી ગયા છે એ જ પરંપરા અમે વર્ષોથી ચાલુ રાખી છે. આ સાથે જે ઘાસનો પૂળો છે એ 7 ફેરા અમે ફરીએ છીએ. એ ઘાસના પૂળા લઈને અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે અમારું બધાની તબિયત સારી રાખજો, ઢોર ઢાકર સારા રહે. એટલે ઢોર ઢાકરના ઘાસ ખવડાવી દેવામાં આવે છે ને લગભગ 99% સુધી ઢોરોને કશું પણ કોઈ બીમારી થતી નથી અને કદાચ હોય તો પણ એ મટી જાય છે. હોળીમાં જે પૂળા લઈને ગામના લોકો ફરે છે, માન્યતા છે કે એ ઘાસથી પશુઓને ખવડાવે છે તો એ બીમાર પડતા નથી, એવી માન્યતા છે. આ જે પરંપરા છે તે અમે આગળ પણ જાળવી રાખીશું. રાજ્યના વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. હોળી ટાણે કલાકારોમાં તંત્ર સામે નારાજગીનો રંગ જોવા મળી રહ્યો છે. એક તરફ કેટલાક કલાકારોને વિધાનસભામાં બોલાવી સન્માન અપાયું તો કેટલીક જગ્યાએ કલાકારોએ તંત્ર સામે નારાજગી પણ વ્યક્ત કરી. લોક સાહિત્યકાર દેવાયત ખવડ પોલીસે એફઆઈઆર ન નોંધી, જેને લઈને નારાજ જોવા મળ્યા. ગઈકાલે હકાબા ગઢવીએ વિડીયો જાહેર કરી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી સામે નારાજગી વ્યક્ત કરી હતી. હવે વિક્રમ ઠાકોર નારાજ થયા છે. ગુજરાતી ફિલ્મોમાં અભિનય ક્ષેત્રે લોકપ્રિય અભિનેતા અને ગાયક કલાકાર વિક્રમ ઠાકોર સરકારથી નારાજ થયા છે. 2 દિવસ પહેલા રાજ્યના કેટલાક કલાકારોને વિધાનસભા ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપ્યું હતું. જોકે તેમાં વિક્રમ ઠાકોર કે ઠાકોર સમાજના નેતાઓને ન બોલાવાતા વિક્રમ ઠાકોર નારાજ થયા. સોશિયલ મીડિયા પર લાઈવ થયા એ સમયે નવઘણજી ઠાકોર સાથેના સંવાદમાં તેમણે પોતાની નારાજગી છતી કરી અને કહ્યું કે જેમનું સન્માન થયું એ સન્માન કરવાની યોગ્ય હતા, પરંતુ ઠાકોર સમાજમાં પણ અનેક કલાકારોને સન્માન કરવા યોગ્ય છે. ચર્ચા દરમિયાન નવઘણજીએ આ મુદ્દાને ઠાકોર સમાજનું અપમાન ગણાવ્યું. પાટીદાર કલાકારોનું સન્માન ન થતાં ગાયક કલાકાર સાગર પટેલે પણ નારાજગી ઠાલવી છે. તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલી મોરારી બાપુની રામકથામાં મોરારી બાપુએ આદિવાસી વિસ્તારમાં ચાલતા ધર્મ પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરી. ધર્મ પરિવર્તન પ્રવૃત્તિને લઈને દ્રવી ઉઠ્યું મોરારી બાપુનું હૃદય. મોરારી બાપુએ એક આદિવાસી વ્યક્તિએ લખેલા પત્રને વાંચ્યો હતો.